શ્રી ગણેશાય નમઃ. ભાઈઓ અને બહેનો, ધર્મ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. ગણપતિ ઉત્સવ ચાલે છે ત્યારે ગણપતિ બાપાની અલગ અલગ વાત કરીએ છીએ. એમાં આજે ગણપતિ બાપાનો શિરચ્છેદ થયો એ વાત આપણે કરીશું. એક વખત માતા પાર્વતી સ્નાન કરવા બેઠા છે ત્યારે ગણેશને કહે છે, ગણેશ, તું અહીં બહાર ઊભો રહે અને ધ્યાન રાખજે, કોઈ પણ અંદર ના આવે. જ્યારે હું બહાર આવું અને તને કહું ત્યાં સુધી કોઈને અંદર નહીં આવવા દે. ગણપતિ બાપા કહે છે, હા માતા, હું અહીં છું અને હું ધ્યાન રાખીશ. ગણપતિ બાપા અડીખમ ઊભા છે. કેટલાય વર્ષો તપ કર્યા પછી મહાદેવ અહીં આવે છે. એને માતાને મળવાને ઉત્સુક છે. ગણેશને કહે છે, મારે અંદર જવું છે. ગણપતિ કહે છે, તમે કોણ છો? તો એ સામે સવાલ કરે છે, બાળક તું કોણ છે? તો ગણેશ જીદ કરે છે, હું ગમે તે હોઉં, પણ તમે કોણ છો? તમે તો જોગી દેખાવ છો, મોટી જટા છે, હાથમાં ત્રિશૂળ છે, તો તમે કોણ છો? તો ગણેશ માનતા નથી. તો મહાદેવ કહે છે કે હું તારો પિતા છું. તો ગણેશ કહે છે, ના ના, મારા પિતા આવા ન હોય. આવા સ્વરૂપનું મને કોઈ ખબર જ નથી કે મારા પિતાનું આવું સ્વરૂપ છે, એટલે તમે મારા પિતા નથી. બસ આમ સામસામી બહેસ ચાલે છે. શંકર દાદા પણ સમજાવવાનો પ્રયત્ન કરે છે. ગણેશ સમજતા નથી. વાત બહુ આગળ જાય છે. શંકર દાદા ઘણું વિચારે છે કે આ બાળક નાનો છે, મારે એના ઉપર ગુસ્સો નથી કરવો. પણ ગણેશે એટલી બધી વખત, એટલી વાર સુધી દલીલ કરી છે અને છેલ્લે શસ્ત્ર ઉપર ઉતરી આવે છે. શસ્ત્રનો પ્રહાર કરવા જાય છે મહાદેવ ઉપર, ત્યાં મહાદેવ એને રોકી લે છે. આવું પણ ચાલે છે. ધીમે ધીમે મહાદેવનો ગુસ્સો વધી ગયો અને મહાદેવે ગણપતિનું શીશ ઉડાડી દીધું. થોડી વાર થાય છે ત્યાં પાર્વતીજી બહાર આવે છે. પાર્વતીનો ગુસ્સો સમાતો નથી. બસ પ્રલય જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. એટલો ગુસ્સો માતાને આવે છે. પણ આ થયું શું કામ? મહાદેવે ગણપતિનું માથું કેમ ઉતાર્યું? એ વાત છે, એ અલગ વાત છે. એક વખત માલી સુમાલી એ બે રાક્ષસ છે અને મહાદેવનું તપ કરે છે. એટલું બધું તપ વધી ગયું કે બધા ગ્રહ નક્ષત્રનું તેજ છે એ માલી અને સુમાલીમાં સમાહિત થયું અને ઉપરથી મહાદેવનું તપ. બહુ સમય પછી મહાદેવ પ્રસન્ન થાય છે અને માલી સુમાલીને વરદાન આપે છે કે તમારું તેજ સદૈવ બની રહે. માલી સુમાલી તો મહાદેવની ભક્તિ જ માગે છે, એટલે મહાદેવ ભક્તિ આપી અદૃશ્ય થાય છે. એટલે રાત દિવસ માલી સુમાલી રોજ રાક્ષસ હોવા છતાં જનોય પહેરે છે, તિલક કરે છે, ત્રિપુંડ તાણે છે અને શિવને ચંદનનો લેપ કરે છે. આવી રીતે શિવની પૂજા કરે છે. જે કોઈ શિવલિંગને ચંદનનો લેપ કરે છે એને ભગવાન હંમેશા તેજોમય બનાવે છે. આમ માલી અને સુમાલી શિવ ભક્તિથી એકદમ પ્રકાશિત થાય છે. માલી સુમાલી જ્યાં જાય ત્યાં પોતાનું તેજ પાથરે છે અને આ વાતની સૂર્યનારાયણને એક દિવસ ખબર પડી. સૂર્યનારાયણ કહે છે કે બધા વાત કરે છે કે માલી સુમાલી છે એ સૂર્યનારાયણ કરતાં પણ અત્યારે તેજસ્વી છે, કારણ મહાદેવની ભક્તિ છે અને મહાદેવનું વરદાન છે. પણ સૂર્યનારાયણથી આ સહન થતું નથી. એટલે સૂર્યનારાયણ એક દિવસ જાય છે અને જુએ છે કે માલી સુમાલી જ્યાં ભક્તિ કરે છે અને જ્યાં જ્યાં નીકળે છે ત્યાં એનો કેવો પ્રભાવ છે. અને બધી તપાસ કર્યા પછી સૂર્યનારાયણને ખબર પડે છે કે હા, આ તો મારાથી પણ તેજવાન છે અને મહાદેવનો આશીર્વાદ છે, એટલે આ કાયમ આમ જ રહેશે. તો હું શું એની આગળ ઝાંખો ગણાઈશ? મારો પ્રકાશ ઓછો ગણાશે? તો આ હું નહીં હલાવી લઉં. એને બિલકુલ ગમતું નથી અને એ માલી સુમાલીનો વધ કરવા માટે તૈયાર થઈ જાય છે. આવી રીતે સૂર્યનારાયણ છે એ માલી સુમાલી ઉપર પ્રહાર કરવા માટે શસ્ત્ર ઉઠાવે છે અને જ્યાં શસ્ત્ર ઉઠાવે છે ત્યાં મહાદેવ પ્રગટ થઈ જાય છે
અને સૂર્યનારાયણને સમજાવે છે કે એને એના ભક્તિના બળે, એના તપના બળે એણે તેજ મેળવ્યું છે, મારા આશીર્વાદથી તેજ મેળવ્યું છે. પણ એમાં તમારે ઈર્ષા કરવાની જરૂર નથી. તમે પણ તમારી જગ્યાએ યોગ્ય છો અને તમારું તેજ પણ યોગ્ય છે. તમે તો સારી પૃથ્વીને પ્રકાશિત કરો છો. રોજ દિવસ ઉગે અને આથમે, પણ તમારી કીર્તિ એટલી બધી છે કે લોકો તમારા દર્શન વગર પણ જીવિત નથી અને તમારા વગર પણ જીવિત નથી. ઘણું સમજાવે છે, પણ સૂર્યનારાયણને ગળે વાત ઉતરતી નથી અને ગુસ્સો કરે છે. આમ શિવ અને સૂર્યનારાયણની વચ્ચે ખૂબ સંવાદ રચાય છે અને એ વાત અંત સુધી જાય છે. ત્યારે મહાદેવથી સહન થતું નથી, કારણ કે સૂર્યનારાયણ ગમે એટલો ગુસ્સો કરે તો મહાદેવ જેટલો તો ન જ હોય. મહાદેવ ગુસ્સે થઈ અને ત્રિશૂળથી સૂર્યનારાયણનું માથું ઉતારી લે છે. માથું ધડથી અલગ થાય છે અને સૂર્યનારાયણનો જીવ જાય છે. સૂર્યનારાયણનું મૃત શરીર ત્યાં પડ્યું છે અને ઋષિ કશ્યપ, જે સૂર્યના પિતા છે, એને આ વાતની જાણ થાય છે કે મારો પુત્ર મૃત્યુ પામ્યો છે. એનાથી આ વાત સહન થતી નથી, એટલે એકદમ ત્યાં આવે છે. આવીને જોવે છે તો સૂર્યનારાયણ છે મૃત ત્યાં પડ્યા છે. એટલે આક્રંદ કરે છે અને જોવે છે આંખ બંધ કરીને કે આ કેવી રીતે બન્યું. એટલે એને આખું ઘટના ચક્ર દેખાય છે. તો એ શિવને શ્રાપ આપે છે કે આજ મારો પુત્ર છે, જે રીતે એનું માથું એના ધડથી અલગ કર્યું છે, એવી જ રીતે એક દિવસ તમારા પુત્રનું પણ માથું તમે એના ધડથી અલગ કરશો અને એ વેદના અને દુઃખ અનુભવશો જે મેં અનુભવ્યા છે. આમ શ્રાપ આપી દે છે. માલી સુમાલી જોવે છે અને વિચારે છે કે ખરું થઈ ગયું, આ યોગ્ય નથી. એટલે ફરી એ મહાદેવને વિનંતી કરે છે અને મહાદેવને પ્રગટ કરે છે. મહાદેવ પધારે છે. ત્યાં દેવતાઓ આવી જાય છે, ગંધર્વ આવી જાય છે, બધા જ ત્યાં વિષ્ણુ ભગવાન આવે છે, બ્રહ્માજી આવે છે અને મહાદેવને ખૂબ વિનંતી કરે છે કે તમે સૂર્યનારાયણને સજીવન કરો. આખી પૃથ્વી ઉપર અંધકાર છવાઈ ગયો છે, એને પૃથ્વી નષ્ટ થશે, સૂર્યનારાયણ વગર નહીં ચાલે. ત્યારે મહાદેવ માનતા નથી. તો માલી સુમાલી એને પ્રાર્થના કરીને કહે છે, મહાદેવ ગમે તે કરો, સૂર્યનારાયણને જીવતા કરો, એણે જે કર્યું તે એને માફ કરી દો. માલી સુમાલી રાક્ષસ હોવા છતાં એક દેવના માટે આટલી પ્રાર્થના કરે છે. ત્યારે મહાદેવને ફરી આનંદ થાય છે કે રાક્ષસ હોવા છતાંય તે દેવ માટે આટલું કરે છે અને સૂર્યનારાયણ દેવ હોવા છતાં એની ભક્તિનું એણે ઈર્ષા કરી છે. એટલે મહાદેવ માલી સુમાલી અને બધા દેવોની વાતને સ્વીકારી અને સૂર્યનારાયણમાં પ્રાણ પૂરે છે. સૂર્યનારાયણ ઊભા થાય છે. ઊભા થઈ મહાદેવની માફી માગે છે, માલી સુમાલીની માફી માગે છે. આવી રીતે દેવતાઓ ખુશ થાય છે અને સૂર્યનારાયણને તેજ વધે છે. આવી રીતે આ શ્રાપને હિસાબે મહાદેવે ગણપતિનું માથું ધડથી અલગ કર્યું હતું. એ શ્રાપિત હતા અને જ્યારે ગણપતિનું શીશ ધડથી અલગ કર્યું ત્યારે પણ કશ્યપ ઋષિએ ખૂબ આક્રંદ કર્યું. એને એ યાદ આવી ગયું હતું કે મારાથી બોલાઈ ગયું હતું અને મેં શ્રાપ આપ્યો હતો એટલે આ ઘટના ઘટી છે. પણ દેવો કહે છે કે જે બોલાઈ ગયું તે બોલાઈ ગયું, કંઈ વાંધો નહીં, મહાદેવ એનો પણ ઉકેલ લાવશે. અને ખૂબ વિનંતી કરી બધાએ દેવોએ, ત્યારે મહાદેવે હાથીનું શીશ લાવી અને ગણપતિની ઉપર પધરાવ્યું છે અને ત્યારથી ગજાનન કહેવાયા. આમ ગણપતિને હાથીનું મુખ મળ્યું અને લોક કલ્યાણ માટે એ પ્રખ્યાત થયા. બહેનો અને ભાઈઓ, આ વાત હું જાણતી હતી એ પ્રમાણે મેં રજૂ કરી છે. તમે પણ સાંભળજો અને હા, મારી ધરમ કરમ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગણેશ મહોત્સવના ગણપતિ બાપ્પા મોરયા.